નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં હું પ્રણવ અગ્રવાલ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, મોદી સરકાર વકફ સુધારા કાયદો લાવતા તેનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે। દર્શક મિત્રો, મુસ્લિમો તેનો વિરોધ કરી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને અસદુદ્દીન ઓવૈસી પાછળ પડે એવા નથી। દર્શક મિત્રો, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી કાર્યરત છે અને ગુજરાતમાં 6 કરોડ પૈકી અંદાજિત 70 લાખ જેટલી વસ્તી મુસ્લિમોની છે। દર્શક મિત્રો, આમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા એટલે કે અસદુદ્દીન ઓવૈસીની જે પાર્ટી છે તેઓના પ્રમુખ છે ગુજરાત પ્રદેશના પ્રમુખ સાબિર કાબલીવાલા। એક જાહેરાત કરવામાં આવી હતી કે આ કાયદાનો વિરોધ કરવા ગુજરાતના લાખો મુસ્લિમોએ આજે રાત્રે 9 વાગ્યાથી 15 મિનિટ સુધી લાઇટો બંધ રાખવી। દર્શક મિત્રો, વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ ઓવૈસીના સમર્થકો છે અને આ કાયદાનો વિરોધ પણ થઈ રહ્યો છે। ત્યારે જુઓ, વડોદરામાં પણ જે મુસ્લિમ વિસ્તારો છે ત્યાં લાઇટો આજે બંધ જોવા મળી। सरकार की जानिब से जो वक़फ़ बिल पास किया गया पार्लियामेंट से, उसके बाद राज्यसभा से उसको पास किया गया, फिर प्रेसिडेंट की जानिब से उसको कायदा बनाया गया। फ़िलहाल वो सुप्रीम कोर्ट में पेंडिंग है, उसकी हेयरिंग चल रही है। ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से पूरे भारत के लिए, भारत के तमाम मुसलमानों को ये ऐलान दिया गया कि तारीख़ 30 अप्रैल रात में 9 बजे से 9:15 बजे तक अपने घरों की, अपनी दुकानों की, अपनी कंपनियों की, अपनी फैक्ट्रियों की, अपनी तमाम जगहों की लाइट बंद रखनी है। बोलो। मुस्लिम पर्सनल बोर्ड ने जो लाइट बंद करने का जो ऐलान किया था, ये जो आतिखाना विस्तार के अंदर, पूरे विस्तार के अंदर जो 3 और 4 गलियों के अंदर हमने बंद करवा दिए और उसका समर्थन हमने करा है। और जो जितने भी पूरे, मैं तो कहता हूँ पूरे हिंदुस्तान के अंदर ये होना चाहिए और समर्थन करना चाहिए मुस्लिम पर्सनल बोर्ड को। जैसा कि आप सबने देखा है, बोला है कि ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने बता गया कि 9 बजे से लेकर 9:15 बजे तक जो लाइट्स बंद करने का जो आतिखाना जो विस्तार है वहाँ पर जो स्टार्ट हो चुका है। आप सब लोग देख सकते हो कि लाइट सभी जगह बंद है, सभी जगह।
સર આજે લાઇટો બંધ કરવામાં આવી હતી પાણીગેટ વિસ્તારમાં શું કહેશો આપ? મુસ્લિમ પર્સનલ બોર્ડ દ્વારા જે લાઇટો 9 થી 9:15 સુધી બંધ કરવાનું એલાન કર્યું હતું તેનું અમે પાલન કરીને 15 મિનિટ લાઇટ બંધ રાખીને શાંતિપૂર્વક બહાર ઊભા રહીને એ પ્રોગ્રામ પૂરો કરી દીધો છે. શાના માટે આજે લાઇટો બંધ કરવામાં વકફના જે વિરોધમાં અમે આ લાઇટો બંધ કરેલો કાર્યક્રમ રાખેલો છે. શું નામ? મોહમ્મદ સલીમ દૂધવાલા.